ડોલરિયા પિયારો છે દે. સારી વાત કરતા હોય તો એ ચા વાળો આવે ને તો મીરાબાઈ ને ઝેર નો કટોરો આવ્યો તો ને એવું લાગ્યો. પીવું પડે પછી કઈ કઈ આવો ડાયરો હોય તો ના પાડી અમુક ઠેકાણે એ ન થાય પાછું એ સમજે જ નહીં. ચાલવા દો એક ઠેકાણે મેં કીધું તમે આ વૈશમાં આમ કરો માના એક પ્રોગ્રામ હતો એક જગ્યાએ મેં કીધું તમે વૈશમાં નીકળ્યા કરો ને આવું કરો તો દોર તૂટી જાય. ભલે તૂટી જાય તમે તમારે એનો વાંધો બીજો લઈ લેશું તમે ચાલુ રાખો. લે હવે એનો દોરની જ ખબર નથી. દોર એટલે શું? એક ઠેકાણે મેં વાત કરી મેં કીધું 8 મહિનો ધરતીને ખોળે મહેમાન થયો અને બેવડા ચોળા જેને કહેવાય વાદળા ચડવા મંડાણા આફા મંડળ કાળું ડિબાંગ થઈ ગયું અને મોરલા કે હોક કરતા ડોકના 3 કટકા કરીને બોલવા મંડાણા. મને કે ગઢવી ખોટું બોલો. મેં કીધું કા? મને કે 3 કટકા મોરલા ડોકના થઈ જાય પછી કેવી રીતે બોલી શકે? લે 3 કટકા કરીને કે 3 કટકા થઈ જાય ડોકના પછી કેવી રીતે બોલી શકે? ખોટું બોલો છો. ભાઈ એને કેમ વાત કરવી? પણ કીધું અસલ રૂપમાં આવી ગયો અને ખબર પડી ગઈ ચારણ હું મેં. અને આમ કીધું હે કવિરાજ તું ચારણ છો તો હું આયર છું. માગ શું જોઈ તો કે 5 પસેડી જોઈ છે ને પાણીમાં ઊભો દે ન્યા આવી જાય પછી આ બાજુ આવી લઈ કે પણ આ બરાબર નથી કરતો પાણા. ચારણ હું આયર છું આ હુરતનો ઉપાસક છું. મારો દ્વારકા વાળો મારી હારે છે પણ આ બરાબર ન કહેવાય. કે બરાબર કહેવાય ને એવા તો મામા ઘણાય ઠેકાણા જોયા હતા અને કેટલાય આવે ને ઘણું દીએ માથા દેવાય હશે ને ભેહુના ખાડું વાળી દે ને માદના લૂંટાવી દે એવાય જોયા છે. બરાબર નો હોય ને દે એને ડગાઈચો કહેવાય એને આયર કહેવાય. ન્યા ઊભો દે કે કેટલી પછેડી જોઈએ છે? 5. અહીંયા ઉભા કે હા તો હવે જોઈ લેજે ભાણો ભાવ હું આયર છું મુરલીધર નો ઉપાસક છું હુરજ નો ઉપાસક છું. શું આ દેશમાં ઘટનાઓ બની છે. આ પરંપરા તો તમે જુઓ આખા તમને ભરી દે એમ થાય કે વાહ શાબાશ આ ધરતીના મોઘા મુલા માનવીઓ વાતું રહે વીર કોક ભલા તણિયું ભાણના હે પડશે શરીર પણ પ્રસિદ્ધિના ગઢ પડશે નહીં હો. યા મુરજ ને હામાં લાંબા હાથ કર્યા આય દાડા હુરજ આય મુરલીધર મહારાજ બાપ હું આયર નો દીકરો છું. ચારણ માગવા આવ્યો મને ખબર છે પોતા માટે નથી આવ્યો પણ આ ચારણ ની વાતો રહી જાય અને આયર ની વાતો રહી જાય મુરલીધર તારીએ રહી જાય પ્રતિષ્ઠ જાય. હુરજ તું તો લાજ નો રાખણ હારસો બાપ આજ તારીએ વાતો રહી જાય મારી હવે દે મને પછેડી પણ દે પછેડી કરીને આમ લાંબા હાથ કર્યા કમળાપતિ મંગળ કરણ સુકારણ જય જગદીશ જીઓ જળા 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 તે પ્રગટ્યો હુરજ માથે અને ઘારા કરતી 1 2 3 4 અને 5 પછેડીનો થપ્પો જેથી હાથમાં પડ્યો ને અને તેથી ખમા મુરલીધર ફરક પૂજાઓ થવા માંડી. ઓ ભાઈ ડગાઈ જા ડાંગર રે ખમા મુરલીધર ખમા હુરજ ખમા મુરલીધર ખમા હુરજ અને હાથમાં પછેડી લીધી. ચારણ કાશે ઊભો ધ્રુજવા માંડ્યો. શાબાશ આયર તારી જનેતાને તને છે મારે હાથ જોવું તું જગતના ચોકમાં. અમે એવી જ માગણી કરી કા પાણીમાં ઊભો પછેડી દે ને કા હાવજ દે કા માથું દે ને એના હું મુરબા થાય છે માથાના પણ સામે વાળાની વાતો રહી જાય એટલે આવું માંગ્યું છે ભલા માણસ. અમે કોઈ દી રજવાડા માંગ્યા જ નથી ને તાલુકા જિલ્લા બધા અમારા જોત બાજુ વાળા લઈ ગયા છે. બાપુ આપણે 2 ગામ જોઈએ. હા એમાં સમજી ગયા છે તમે. આપણે તો શું છે છોકરા નાના આપણા પૂરતી જોઈ. હા પણ ઈ પછાડી લીધી ને આમ ડગલા માંડ્યા પણ ચારણ કાચે ઊભો જેને કહેવાય મોજના ચારણ ને દોરા છૂટી ગયા છે. હો શાબાશ આયર શાબાશ આયર શાબાશ આયર શક્તિની વંદના મીડો કરવા ભગવાન દ્વારકાધીશની વંદના ચારણ કરવા મીડો. પછેડી હાથમાં દીધી અને પછી કીધું કે મામા હવે 32 લક્ષણ જોવાઈ ગયા તારામાં. કે તો કે પાટણની માલિકોર સિદ્ધપુર પાટણની માલિકોર રુદ્રમાળનું મંદિરનો કળશ ચડાવો 32 લક્ષણાને ગોતતો તો. ઓહો એવું છે કે હા પણ મારું મન અંદરથી દુભાણું છે અને ભાણુભા વાત થોડીક મોડી કરી મારો આત્મો દુભાણો છો. હવે તારા શરીરે કોઠ નીકળવાનો છે એને કોઈ રોકી નહીં હગે. તે આયરના પારખા કર્યા છે અને એની ઘડીએ શરીરની માલિકોથી ચારણને કોઠ નીકળે કે ચારણનું તે આયરનું પારખું ભલે ધર્મ હાટે કર્યું છે. હું હરાપ ન દઈ હગું તને પણ મારો આત્મો થોડોક દુભાણો કે હું શું કામે કર્યું. પેલો બોલી ગયો ને આના માટે કરું તો આનો કે કાંઈ વાંધો નહીં ધર્મ માટે કદાચ કટકા થઈ જાવ તો ચારણ શું પણ આનો કાંઈ ઉપાય ખરો મામા
કે કેરાકોટના લાખા ફૂલેણીની કચેરીમાં એક અડીખમ આયર છે, એનો ખાસ ઉમરાવ છે અને ઉજળું જીવન જીવે 32 લક્ષણો ન્યા ગયો તો ઈ એવો જ છે અને એનું નામ ભુવર ચાવડો છે. ભલા માણસ, એને બથ ભરી જાય છે, તારો કોટ મટી જાય. ચારણે કીધું કે પછી બથ ભરી અને ઈ કોટ મટ્યો ની વાત આખી બહુ લાંબી છે, પણ અહીંયાથી નીકળ્યા મામો ભાણેજો ડગાઈચા ડાંગર અને ચારણ પાટણ જવા નીકળ્યા અને વાગડની ધરતી પૂરી થાય, ખૂણો આવે અને પીપરાળા કરી અને ગામ પીપરાળાના પાદરમાંથી હાલ્યા જાય ધીરા ધીરા ધીરા. કેદી પાટણ આવે, કેદી મીંડું ચડી જાય. ધર્મના માટે જાઉં છું. ડગાઈચા ડાંગરને મોજ આવે છે, ચારણને મોજ આવે છે અને એમાં ધીરા 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 વયા જાય. એમાં ઢોલની માથે દાંડિયું પડી, તરખાયાની દાંડિયું પડી, ધ્રિજબાંગ ધ્રિબાંગ ધ્રિજબાંગ ધ્રિબાંગ ધ્રિજબાંગ ધ્રિબાંગ. ધોસામાં વાગવા મંડાણા. યુદ્ધના મેદાન ધરરાંગ તોક ધરરાંગ તોક ધરરાંગ તોક 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 ધીંગ તડીક ધીંગ તોક 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 ધીંગ. ચોપ વાગવા મંડાણી અને પડકારો થયો, બચાવી લેજો ગાયુને, બચાવી લેજો માવડીઓને, બચાવી લેજો ધર્મને, બચાવી લેજો. છે કોઈ માયનો લાલ, છે કોઈ સુરવીર, ગાયુને બચાવી લેજો. કાને અવાજ પડ્યા. ડગાઈચા ડાંગર ને ચારણ બે આવે. ચારણ ને થયું કે હાલે લે આ મામો પાટણ સુધી નહીં ફૂગે, આ કોણ અહીંયા જાગ્યું હોય છે. ગાયું બચાવી લેજો એટલે ખબર પડી કોઈ ગાયું વાળી છે અને મામો સમજી ન જાય એટલે ચારણે છંદ ઉપાડ્યા કે મામા મને મોજ આવે બે સંદ સંભળાવો. એને એમ કે સંદ ગાવ ને તો અહીંથી વેલા હેર નીકળી જાય. ગામનું થોડુંક પાદર નજીક છે એટલે આડા નાડા નીકળી જાય, કઈ સમજે નહીં. ચારણે ઈ કેવું શિવનો ઉપાસક ચારણ. શિવના સંદ ઉપર હડડમ ખડડમ બ્રહ્માંડ હલે દડડમ દડ ડાકર ડાક બજે જળલમ દ્રગ જ્વાલ કરાલ જરે સચરમ છડનમ ગણ સાજ સજે કડકે ધરણી કડડમ કડડમ હડડમ મુખનાથ ગ્રજત હરે પર મે હર મોજ ધરી પશુ પાલન કામ પ્રજાલન નાચ કરે. અને ઈ છંદ ઉપાડ્યા. હવે અવાજ તો કાને પડી ગયો તો ડગાઈચા બાપાને અવાજ પડ્યો તો ને એમાં શિવનો આ છંદ રુદ્રનો આવો અને ફરક 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 ભૂજા ઉઠાવવા મંડાણી ડગાઈચા ડાંગરની. અને આંખનો જેને કહેવાય કલર બદલાણો અને આડો ધોબો હાહાના કાળજાનું લોહી લાલ તહેરું પડવા માંડી આંખોની માલિકો. મુસળિયું ફરક 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 વાય ફરકે મુસળિયું અને રિયણ જબુકે દાંત જોઈ લ્યો પટોળા વાળ્યું. આ તો લોબડી આળીનો ખાંત ભાઈ મૂછું મંડી ફરક 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 હો ભાઈ. અને આયરને જેને કહેવાય તેજ બીજું થયું. આ લે ચારણ જોઈ રહ્યો મામો ગયો, એની પણ ભૂજાઓ ફરક ફરક થવા મંડાણી અને તરવાર જે ભેટમાં અહીંયા કડી હતી શારાપ કરતી કાઢી ખડકીએ કાઢીએ ઘોર ખડક દસે દિગપાળ થડકીએ ડગા હમકીએ બહાલી કે જે આગ ગણગતી દોડ દીધી. ચારણ વાહે મામા ઉભો રે, મામા ઉભો રે. શું ઘટના બની છે કલ્પના કરો. ક્યાં કચ્છની ધરતી ને ક્યાં તુણા ને ક્યાં પાટણ, વચમાં પીપરાળા ગામ, ન્યાની કોકની ગાયું વાળી જાય. આયરનો દીકરો જ્યાં ઊભો હોય, ક્ષત્રિયનો દીકરો પછી રાજપૂત હોય કે આયર હોય કે ગરાહ્યો હોય કે કાઠી હાટી હોય કે મહિયો હોય, ઈ ઊભો હોય ઈ જ એનો ગામ ને ઈ જ એનું ગરાહ હોય. એને પૂછવાનું ન હોય ભલા માણસ, એને ક્યાંય પૂછવાનું ન હોય હો. હા, અને ઈ નીકળી ગયો અને ઉતર્યો યુદ્ધના મેદાનમાં. હો ભાઈ, દુશ્મન વાહ જવાન પામે કરીને પડકારો કર્યો. શું એની તરવાર જળા 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 બરક 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 તરવાર થવા મંડાણી અને ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળકે રગત વહતી ખાળ દેતા દજ્જુ પ્રદાન બેપન મોકડો હનુમાન અડ પડે જીક માચી ગચુક કટજાત સીચ ઘટટુક ટુક ફટજાત કઈક ફેફરા શરાપ 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 દરવારના ઝાટકા મારવા મંડાણો. હાઈ કટંત ભાઈ ભમ આમ કરીને ઊભો ઝાટકો દરવાનો શરાપ કરતો મારો ડગાઈચા ડાંગરે એટલે અસવાર ને ઘોડા હોતો ઠૂપ કરીને બે ભોડા આમ પડે. ઓ ભાઈ, એવો જેને કહેવાય ખમસાણ મચાવ્યું. એક ભોડું ઉલળીને આમ જાય, ઢૂંઢ તડફડ તડફડ થવા મંડાણે. બીજાને ઝાટકો મારે, બીજાનું ઢૂંઢ આ બાજુ ઉલળી જાય. ઢૂંઢે ઢૂંઢ દીઠા ઢાળ ખળગે રગત વહતી ખાળ. બાટકો બોલાવ્યો અને બાટકો બોલાવતા બોલાવતા દુશ્મનો જાજા હતા. બંદૂકોના ચંભાકા છૂટ્યા, ખોપરામાં લાગી, છાતીમાં લાગી, ઘાયલ થઈ, સકર ખાઈ અને દુશ્મનો ભાગી ગયા. ગાયું પાછી વળી ગઈ અને એક મોટો હિમાલય જેમ ટૂંક ખડૂરતી હોય એમ ખારા કરતો હોય. ડગાઈચા ડાંગર નામનો અડીખમ આયર ઢળી લોહીના જેને કહેવાય ધોરિયા જવા મંડાળા. પાસે આવીને ચારણ ઉભો. શાબાશ આયર શાબાશ, તારી જને તને કરોડો વંદન કરું છું બાપ. આય ડગાઈચા ડાંગર, ધરતીની માથે સૂરજ ઉગે, ચંદ્ર ઉગે, સૂર્ય ચંદ્રના તેજ રહે, તાઉદી તારી કીર્તિ ઉપર કાળો કોઈ દી દાગ લાગે ઈ બ્રહ્માની પણ તાકાત નથી કોઈ દાગ લગાડી શકે. ભલા માણસ, તારી ઉજળી કાયમના માટે રહી જવાની છે. શાબાશ આયર.
તોરા છૂટી ગયા, પણ મામા મારું કામ અધૂરું રહ્યું. કે હું કે તારો 32 લક્ષણાનો હાથ અડે ને તો જ થાય. જય માતાજી, જય માતા. 32 લક્ષણો માંડ માંડ કરીને ગોત્યો તો મામા હું ક્યાં ગોતી? કે ગોતવાનું ન હોય, હવે કર્યા હું આયર છું. કે તો કે ખાંગો પડ્યો તો બાજુમાં ભાંગેલું ઠૂઠું પડ્યું હતું, તરવારનું ભાંગેલું, ઊભો થઈ શકે એમ નતો, અને શરીરમાંથી લોહીના ખળકાટા વયા જતા હતા. ભગત બાપુની એક કડી એક રાજપૂત માટે લખેલી આયા મને લાગે એટલે યાદ આવે છે. ભગત બાપુ એમ કહેતા, કેવો લાગતો તો કે જીલા ઘાવ ભયંકર હાંગે તણા, અન ભાલા ભાંગિયા દેહમાં ઘોર ઘણા, વિંધા કાળજડા નવલા ખવડા, હામી છાતીએ જીલા રે ગુલાબના ફૂલ ગણી. કે તૂટી તો પલી તાખડી લોખ જડી, એવી વજ્ર વિધાતાએ દેખ ઘડી, એના માથા લડે તલવાર પડી, એની ભૂખી ભવાની રે લોયે તરબોળ બની. એ ઠૂઠું ભાગેલું હતું, એ આમ લઈ અને સડાક કરતો આમ ભટ દઈને હાથનો અહીંથી કટકો કર્યો. ભાણા ઉપાડ હાથનું બટકું, જા પાટણ રુદ્રમાળ હોય કે ગમે એ હોય, આ ડગાઈચા ડાંગરનો હાથ અડાડશે, કળશ નો ચડી જાય તો હું આયરનું સંતાન નો કહેવા, હું મુરલીધર મહારાજનું બાળક. અને સાહેબ એ હાથ લઈને ગયો તો ન્યા પાટણ, અને ન્યા જઈને કીધું પાટણ મહારાજે કે શું થયું? 32 લક્ષણો મળ્યો? કે મળ્યો તો ખરો, પણ એ તો અપસરાને વરવા વયો ગયો ને એનો હાથ કે હાથ કામ કરે કે કરે? આમ કળશ ને તેથી ઠૂઠું હાથનું અડાડ્યું તું મિત્રો, તેથી કળશ એની જગ્યાએ ચડી ગયો તો, મંદિર જેને કહેવાય નગારા મીડ્યા હતા વાગવા, ઝાલરો વાગવા મીડી હતી. આ શું ઘટનાઓ બની છે આ દેશની ધરતીમાં. તમને તમે આ પીધા રાખશો ને બીજું કોઈ વસ્તુ ખાવી પીવી નહીં પડે હો. એટલે વ્યસનની વાત કરું. હા, એ અદ્ભુત વાતો છે. અને એ ઘટના બની છે આ હોલનું. મને ખબર છે કે આ માની જ વાર્તા છે, માં રાજી થાય આમાં, કારણ કે એ શક્તિ છે, એને એ જ બલિદાન દીધું છે ને, બલિદાન દઈ દીધું કે માને ઓઢાણા, મને ઓઢણું ઓઢાડવા વાળો કોઈ ચારણા ધરતી માથે છે જ નહીં. તમે ચૂંદડી ઓઢાડવાનું રહેવા કે હું ઓઢાડું, હું રાજકવિ છું, હું રાજકવિ છું, મારા દીકરાને જ પરણે. હે કે હા, દાંત કાઢીને ચૂંદડી ઓઢી લે. અને તેથી કીધું હહતાન બોલી હોલ, તને હોલિંગની હામી મળે તો બોલેલો હમણો બોલ, તારી છાતી ફાટશે સાંખડા, જોજે હવે હું તારી દિશા તારા દીકરાની થાય છે. અને ન્યા ગયો તા તો નનામી નીકળી હતી હામી. હવે હવ રૂવો સંસાર મોકળ્યું મેલી કરી, હવે કિસે બંધાવા પાડ, આ તો હાયર ફાટો હોનિંગનો ભાઈ બોલે ઈ થાય. હવે હોલ જેની માં આવી હોય, જેની જગદંબા આવી હોય, એનો દીકરો ડગાઈચો હોય, હાથે કળશ ચડાવી દે. ભલા માણસ, આ ઘટનાઓ બની શકે અને આ ઘટનાઓ બનવા જોગ છે. એટલે આ તમારી જેમ કંઈક હોય છે ફરમાઈશું, એમ મારી પણ કંઈક ફરમાઈશ હોય. મને ગમતું એક ગીત નો કહું ત્યાં સુધી મને મજા ન આવે, એટલે બે કડી લઈ લો. ये है अपना राजपुताना नादी से तलवारों पे तड़क तड़क, ये है अपना राजपुताना नादी से तलवारों पे, जिसने सारा जीवन काटा बरसी तीर कटारों पे, यहाँ मुकाम का वतन पला है आजादी के नारों पे, कूद पड़ी थी जहाँ हजारों, कूद पड़ी थी जहाँ हजार, कूद पड़ी थी जहाँ हजारों पत्नियाँ इंदारों पे, बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की, इसमें पीछे तिलक करो ये धरती है बलिदान की। आओ बच्चों तुम्हें दिखाएं जाके हिंदुस्तान की, इसमें पीछे तिलक करो ये धरती है बलिदान।
मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था। देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था। मुगलों की ताकत को जिसने तलवारों से तोला था। हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोला था। बोले हर हर महादेव, बोले हर 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 बोले हर 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 बोले हर 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 बोले हर 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 हर। ફરીવાર આ કડી બોલું કારણ કે હું કાયમ આ ગીત ગાઉં છું. લાખો માણસો હોય ત્યાં, હજારો માણસો ત્યાં, પણ હું એમ કહેતો હોઉં છું ઊંચા હાથ કરીને હર હર આવે ત્યારે બધાય આ બાજુ ઉભેલાથી લઈ આમથી લઈને આમ બધાય ઊંચા હાથ કરીને મારે હારે હર હર કરજો. એટલે દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે ને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશનો કરવાના છે આપણે. હા, એ વાઇબ્રેશનો જરૂરી છે આપણે. મને ઘણી વાર એવી વાત આવે પાકિસ્તાન આરે યુદ્ધ યુદ્ધ, મને શબ્દ યુદ્ધ ગમે નહીં, પાકિસ્તાન આરે યુદ્ધ શબ્દ ન ગમે. શું કામ ખબર? યુદ્ધ તો સમોવડિયા સામે હોય, માય કાંગલા સામે કોઈ દી યુદ્ધ ન હોય. મારા દેશના યુવાનોને છૂટ મળે જ પાકિસ્તાનનો કોળિયો કરી. ભારત છે આ. એટલે હું કેટલી વાર બોલ્યો છું એમ કે ભારતનું આજ પણ નાસાનું આખું વિજ્ઞાન ભારતના કેલેન્ડર ઉપર, પંચાંગ ઉપર હાલે છે. આપ બધા ભણેલા છો. નાસા વાળાને કોઈ યાન છોડવું હોય ને, અહીંથી મિસાઇલ છોડવી હોય ને, તો કયો ગ્રહ કઈ જગ્યાએ છે ને કઈ તિથિએ જોવે. આ તિથિ આ ગ્રહ અહીંયા હોય. 30 વાળાના ઉપર નથી હાલતું વિજ્ઞાન. ભલા માણસ આપણું કેલેન્ડર જોવું પડે છે. આ ગૌરવ લીધા જેવી વાત છે. દરિયામાં ભરતીનો ઓઠ ભારતના કેલેન્ડર ઉપર આવે, પૂનમ ને અમાહે. 30 વાળાના કેલેન્ડર ઉપર ન આવે. એટલે વિદેશમાં જાઓ, ભણો, આગળ વધો, પણ આપણું ન ભૂલી જતા. એટલે આ વાત કરું છું સાહેબ. આ જેવી તેવી વાત નથી. એટલે ઊંચા હાથ કરી અને મારી હારે હર હર બધાય કરજો. એટલે देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था। देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था। मुगलों की ताकत को जिसने तलवारों से तोला था। हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोला था। बोली हर हर महादेव, बोली हर 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 क्षमा बाप। बोली हर हर महादेव की बच्चा बच्चा बोला था। कहाँ शिवाजी ने रखी थी लाज हमारी शान की। स्मृति से निरंतर होते धरती है बलिदान की। जय मातरम, जय मातरम। અને તારીખ 29 માર્ચ 1857 એક ટપાવાળો અંગ્રેજ બાજુમાં બેરકપુરની સાવણીની બાજુમાં બંગલો છે. બંગલામાં હવારમાં નાઈ ધોઈને તૈયાર થાય છે. પણ કેવો રાક્ષસ! હિન્દુસ્તાનીઓ હામા મળે. હિન્દુસ્તાનની જુવાન દીકરી વહી જતી હોય એટલે એ અંગ્રેજ નીકળે, પોતાની પાસે આમ ભાલું હોય, ભાલાને અણી આમ દીકરીને અડાડતો જાય. હિન્દુસ્તાની જાતા હોય એટલે ગમે એને કાંઈ ગણે જ નહીં, કૂતરાને બેન હરખા રાખે સાહેબ. એટલો ફાટી ધોવાડે ગયેલો એ અંગ્રેજ ટોપાવાળો 1857 અને ટાણે ટાણે અડધો બકરો ખાય, પાડાના જેવું કાન, પાડાના જેવી આંખું, હામું કોઈ નો હાલી હગે એવો જેને કહેવાય ફાટીને ધોવાડે ગયેલો અંગ્રેજ ટોપાવાળો. ઈ નાઈ ધોઈને તૈયાર થયો, સર્ચમાં જવાની તૈયારી કરતો હતો હવારમાં બેરકપુરની ઈ બંગલામાં. એમાં સાવણીમાંથી 5-7 એના સિપાહીઓ દોડીને આવ્યા કે સર જલ્દી ચલો, सावनी में चलो जल्दी. कहाँ जा रहे हो? कि मैं जा रहा हूँ सर्च में. हूँ तो सर्च में जाऊँ छू, पसी आवी सावणी. नहीं, सर्च में नहीं जाना है, जल्दी चलो. जट हालो ही के सावणी में. क्यों? कि एक बमन पागल हो गया है, एक ब्राह्मण कांडो थी गयो से. क्या हुआ? कि एक बमन पागल हो गया है, एक ब्राह्मण कांडो થઈ અને હડિયું કાઢે. 30 વર્ષનો જુવાન બેરકપુરની સાવણીમાં હડિયું કાઢે છે અને એમ કહે છે કે એક પણ અંગ્રેજ ટોપાવાળો જો હામો દેખાય અને એને છાતીમાં જો ગોળીયું ન ધરબી દઉં તો હું મંગલ પાંડે નહીં. આ મારી પ્રતિજ્ઞા છે. ભલા માણસી સાવણીમાં હડિયું કાઢે, ધરબી ન દઉં તો મંગલ પાંડે નહીં. હડિયું કાઢે, ન્યાંજ ઉભો રહ્યો અંગ્રેજ ટોપાવાળો. क्या हो गया है मंगल? पागल हो गया हो? बताए हमारे साथ नौकरी करते हो तुम? क्या हो गया? भांग पी ली है, शराब पी ली है? અને હામું જોઈને આમ જેને કહેવાય રાઇફલ રાખીને એટલું કીધું કે રેવોલ્વર રાખીને કે તમે કારતૂસની અંદર ગાય અને સુવરના માંસનું તેલ નાખો છો. ઓલો ટોપાવાળો કે કોઈને ખબર જ નથી પડવા દીધી ને ખબર કેમ પડી? અંગ્રેજ જોઈ રહ્યો. બીજી વાર કીધું તમે કારતૂસમાં ગાય અને સુવરના માંસનું તેલ લગાડો છો? કાંઈ ન બોલ્યો. ત્રીજી વાર કીધું તમે ગાય અને સુવરનું તેલ લગાડો છો કારતૂસમાં? ત્રીજી વાર બોલ્યો ને કઈ ન બોલ્યો એટલે ધાડ 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 કરતી 3 ગોળી જેને કહેવાય ધરબી દીધી એવડા ટોપાવાળા સાહેબ નો. અને બીજા થોડા અંગ્રેજો બંદૂકો મારતા મારતા કોઈ સુટાલ લાકડીઓ ભાલા
અને ધાડ 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 કરતા મેન હતા એને ઉપાડ્યા અને ઘાયલ થઈને પકડાઈ ગયો. અને હું અને તમે મિત્રો શ્વાસ આઝાદ શ્વાસ લઈ શકીએ છીએ ને, એના માટે થઈ અને હમણાં જે તારીખ ગઈ, તારીખ 8 એપ્રિલ 1857 મંગલ પાંડે 30 વર્ષની ઉંમરે મારા ને તમારા માટે ફાંસીના માસડે લટકી ગયો તો. ભલા માણસ, આ દેશની ધરતી છે, ન્યા હોલ રાજી થાય, ન્યા માતાજી કે કૃષ્ણ આવે, એમને નથી. પણ એને ખબર પાડવા વાળો એક બહુ નાનો માણસ. હું જાતિમાં નાનો નથી કે કોઈ દી કહેતો, પણ એની એ મજૂરી તરીકે આર્થિક રીતે નાનો માણસ હતો. મંગલ પાંડેને ખબર કેમ પડી કે કારતૂસની અંદર આ ગાયનું સુવર્ણના માંસનું તેલ લગાડે. એની ફેક્ટરી હતી ને, એમાં કામ કરતા હતા. એને અમુકને કહેવામાં આવ્યું કે તમારે આટલા પૈસા મળી જશે. કહેવાનું નહીં શું થઈ રહ્યું છે. પણ એમાં એક માતાદીન કરી અને એક વાલ્મીકી સમાજનો માણસ સાફસૂફ કરવા જતો, સાફસૂફ કરવા, માતાદીન નામ એનું. અને વાલ્મીકી સમાજનો માણસ, એને ખબર પડી ગઈ અને એને શું કર્યું, હવારમાં મંગલ પાંડે ઉઠી, જે મેં કીધું ને હવારમાં ગાંડો થયો, એ ઉઠી અને દાંતણ કરતો હતો, હાથમાં પાણીનો લોટો. એમાં ઓલો માતાદીન વાલ્મીકી સમાજનો માણસ, એ વખતે તો આભડ સાઈડ ને બધું બહુ હતું, એટલે નીકળ્યો. એટલે પાસે જઈને છાઈને આમ કર્યું કે લાવો પાણી પીવું, લોટો લાવો. ઠેકડો મારીને મંગલ પાંડે આગો હટી ગયો. પાગલ હો ગયા હો, મુझे સુના ચાહતા હો. એ વખતે આભડ સાઈડ તો કેટલી હશે કે મને અડીને તારે અભડાવી દેવો છે? શું કામ મારા લોટામાં તને, હું બ્રાહ્મણ છું, તને પાણી પીવા દો? તું તારી જાતિ કોણ, હું કોણ? એટલે ખકડા દાંત કાઢ્યા. દાંતનો મરમ વર્તી ગયો મંગલ પાંડે કે આમાં કંઈક મરમ છે. કે દાંત કેમ કાઢે છે કોઈ દી નહીં આજ? કે બહુ ઊંચું વરણ બ્રાહ્મણ થઈ ગયો છો, બહુ તમે તો બધા ઊંચા વરણ, અમારાથી અમે નાના માણસ એટલે અમારાથી તમે અભડાવ નહીં. કે ના, એ તો છે, નિયમ છે, અમને નડે, અમારા માતાજી નડે. એ વખતે માન્યતા જે હશે તે, કે તમને જો હું લોટો અડી જાઉં, હું તમારો હિન્દુ છતાં એક લોટો અડી જાઉં તો આભડછેટ લાગતી હોય, તો તમે કારતૂસને આવી રીતે મોઢામાં નાખીને તોડો છો. એમાં ગાયનું માંસ છે, એનું તેલ લગાડવામાં આવે છે, એ તમને તઈ અભડાતા નથી, તઈ તમને કઈ નથી થતું. શું વાત કરે છે કે હા, હું સાફસૂફ કરવા જાઉં છું, ત્યાં નજરે જોયું છે ગાયું કપાઈ, એના માંસનું તેલ કાઢીને કારતૂસમાં લગાડવામાં આવે છે, સુવરનું ગાયનું. સાચી વાત કરે છે? હા. અને તેથી પહેલી વાર મંગલ પાંડે, એ વાલ્મીકી સમાજના માણસ, એ માતાદીનને પથ ભરીને ભેટી ગયો તો હવે આપણે જાતિવાદ તોડી નાખવો પડશે, નકર ભારતને આઝાદ નહીં કરી શકે. ભેટી પડ્યો પથમાં લઈને. અને પછી ગાંડો થયો કે હવે અંગ્રેજ ટોપાવાળો આવે એટલે બધું કે દઉં. અને પછી એને માર્યો અને ફાંસીને માસરે સડી ગયો. એટલે કેવું પડે, ચલિયા વાલા ભાગ્ય દેખો યહાં ચલી થી ગોલિયાં. આપણે ત્યાં અમુક માન્યતાઓ બહુ નડી છે. આપણે ઘણું નો કરવા દેવું, રાખવા દેવું ઘણું છે, નો કરવા દેવું ઘણું છે. અને એ બધું હવે ઘણું બધું. હવે હું તો કાયમ કહું છું કે હવે આપણે એક નહીં થાય ને તો બહુ વાર લાગી જાય. પછી ખબર પડી છે કે આપણે શું થયું છે. નોખા નહીં, જ્ઞાતિ ગૌરવ જરૂર હોવું જોઈએ. જે જ્ઞાતિમાં જન્મે એનું ગૌરવ હોવું જ જોઈએ. પણ સાચું જ્ઞાતિ ગૌરવ એને કહેવાય, એક જ્ઞાતિનો યુવાન અવાજ કરે અને 18 વર્ણ એની હારે ઉભા રહીએ ને, આને જ્ઞાતિ ગૌરવ કહેવાય. ભલા માણસ બધા એક થઈ જાય. કાશ્મીરમાંથી 370 નીકળતા વાર ન લાગે, કારણ કે યુનોમાં જવું પડે, ગમે ત્યાં જવું પડે. ભારતનું સુપર પાવર પણ ટુકડા થાય ત્યાં સુધી ન થાય. હું તો એમ કહું, વડાપ્રધાન આપણા આવી જાય ને, ઓકે આવી જાય એટલે આ તો એની ભેગા લાગે. આપણા માટે બધાય હરખા, પણ આપણે જાહેરમાં પ્રોગ્રામમાં બોલવું જ મારે, જેટલું હાલે એટલું. આપણું ભાઈ ન્યા સુધી એવું કઈ કોઈ દી હારવું નહીં. પાળ બંધાતી હતી ને જેથી દરિયામાં, લંકામાં જવા ત્યાં વાંદરા બધા પાળ બાંધતા હતા, રીંછ ને વાંદરા, ખીલખોડી નહોતી કાંકરા નાખતી. મારે જાહેરમાં બોલવું છે કે આપણા દેશની જે પોલીસ છે ને, પોલીસ પાસે જે અમુક દેશમાં એવું છે એટલે કહું, પોલીસ પાસે જે ગાડી હોય ને એની એટલી સ્પીડ વાળી ને એવી ઊંચી ગાડી કોઈ જનતા પાસે હોવી જ ન. એવી ગાડી પોલીસ પાસે હોય તો કોઈ ગુનેગાર ભાગીને જઈ શકે. આપણે બરોબર ખબર પડે કે અહીંયા આમ ઘટના બની ગઈ, પોલીસ વાળા બોલેરામાં સડે, બોલેરો ન ઉપડે, ધક્કા મારવા વાળા ગોતવા પડે. અરે તમારી ભલી થાય તમારી, પછી કે પોલીસ મોડી ફૂગી. બધાય નું જવું જોઈએ, વેદના સમજવી જોઈએ. હું અહીંયા બેઠો વાત કરું, તમને બેહતા નથી આવડતું બરાબર પ્રોગ્રામ, એ તો હું ત્યાં બેહું તો ખબર પડે. ક્યારેક ટ્રાફિક હોય, કોકના ગોઠણ આપણા પેટમાં અડતા હોય, એ તો એને ખબર હોય ને, આ વગાડવાળાને એને ખબર, માયક વાળાને એને ખબર. એમ જે સ્થિતિમાં પહોંચી તો ખબર પડે. હું તો મને આવું બધું જાણે એટલે ઘણી વાર કહું, પીએસઆઈ હોય કે જમાદાર હોય, પોલીસ વાળો હોય,
એના છોકરા ભણતા હોય ને ઓછા ટકા આવે તો ઘણા નેગેટિવ વિચારો કરે, આમ કરે ને તેમ કરે ને આવું કરતા હોય. એટલે મેં વિચાર્યું એટલે આ તો વાત નીકળી એટલે કહું. મને એક વિચાર આવ્યો. દાખલા તરીકે કોઈ પોલીસમાં નોકરી કરતો હોય, પીએસઆઈ થી માંડીને કોઈ પણ પોલીસ વાળો હોય, એક તાલુકે નોકરી કરે છે, ન્યાયના છોકરા ભણવા માટે સેટ થયા છે, એ સ્કૂલમાં મૂક્યા છે, બરોબર સેટ થઈ ગયા, બરાબર થયું, ભણવાનું ચાલુ થયું તો આ બદલી થઈ જાય. એ અહીંથી ઉપાડીને બીજે તાલુકે ત્યાં જે માંડ કરી સેટ થાય ત્યાંથી બદલી થઈ જાય ત્રીજે તાલુકે. સાહેબ એ છોકરાઓની એની પરિવારની શું દિશા છે ને એ પણ વેદના આપણે કોક દી સમજવી જોઈએ સાહેબ. આ બહુ મોટી વાત છે, કારણ કે દરેકની વેદના તમે સમજો, એની પાસે જાઓ ત્યારે એની ખબર પડે. હું અહીંયા બેઠો બેઠો કોઈ દી બીજાનો નિર્ણય ન લઈ શકું, ન લઈ શકું. એમ દરેકની, એમ ભારતને તો જ સુપર પાવર બને કે દરેક સારું વિચારે, સારું પોઝિટિવ જ વિચારવાનું દરેક માણસને, ત્યારે બધું હરખું થઈ જાય. એટલે जलिया वाला बाग ये देखो यहाँ चली थी गोलियां, ये मत पूछो किसने खेली यहाँ खून की होलियां. एक तरफ बंदूके दंदन दन, एक तरफ बंदूके दंदन, एक तरफ की गोलियां. मरने वाले बोल रहे थे इनकलाब की गोलियां. यहाँ लगा दी बहनों ने भी बाजी अपनी जान की. छेल्ले मारे केवू छे જે ચીઠી મને ગમે છે, કાયમના માટે હું કહેતો હોઉં છું કે ગીગા બાપુ કુંચાલા નામનો ચારણ શબ્દો આવે અને આયરની દીકરી બોલે, એક એક શબ્દ ઉપર ઓળઘોળ થઈ જવાય એવી આ જાહલની ચીઠી કઈ પછી હું પાછો દોર હોપીશ. શું કે છે એ આયરની દીકરી કે નવખણ હોરઠ નરપતિ અન તું તો દેવી ક્ષત્રિય સરદાર. હવે વીર તું છેલ્લા વાંચજે એ બેની જાહલ તણા જુહાર, પણ વીર તું છેલ્લા વાંચજે. અરે એ બેની જાહલ તણા જુહાર. જાહલ સિદ્ધમાં થઈ જપત અને ફરમાયો નૂફ ફરમાન. આડાન પેરા ઉભિયા હતો તેગ ખુલી તુરકાન. શબ્દ ઉપર ધ્યાન દેજો, મજા આવશે તમને. કે તુરકાન મુંહ પર નજર તાકીન વચન કફરા દેવ દે. સુલમી હાંભળીને બોલ જાહલ રાયું થડકી હૃદય. ઘણું બધું બોલી શકાય પણ આ શબ્દોથી બધા તમે જોજો સાહેબ. કાવ્યની પણ એક મજા હોય છે. શું કહે છે આયરની દીકરી, સાંભળજો. ઓળખાણ આપે છે. મારો બાપ કેવો છે, નવગણ તું ખોળામાં રમ્યો છો પણ ભૂલી ગયો ને, તો આયરની દીકરી એના બાપની ઓળખાણ આપે છે. શું કહે છે કે મેરું તડો વડ બાપ મારો જેનું પેટ શાયર ને બને. જગ બીચ કર્યો વંશ જાતો ન તખત બે હાર્યો તને. ઈ બાપના ઉપકારની તારા ચિત્તમાં હોય સમરતી. નરપતિ ખોરઠ તણા નવગણ હવે પેર કરજે ભૂપતિ. કવિતાની મજા જોજો તમે. હવે જે બોલી છે આયરની દીકરી, એ ભાઈ જઈ મારા ભાઈની આંખો કચરવા મારી માં આવી. તઈ આઠક બાયું બાવડા ચાલ્યા હોય, મોઢામાંથી લાળું પડી ગયું હોય, માથેથી ઓઢણું પડી ગયું, વાળ છૂટા થઈ ગયા હોય અને રાડું નાખીને હે મારા ઉગાને મારી નાખ્યો. એમ નહોતી આવી મારી માં. તો જો ચિત્ર બતાવે કવિતામાં, તમે જુઓ તો ખરા. એમ નહોતી આવી કે તો ઉગો સહોદર ભાઈ મારો જેને હણ્યો તું કારણ હસી. તેથી જનની કચરી આંખ જેની કામળી કમરે કસી. કામળીની ભેટ આવી તે આયરાની. તેથી આંજાતા આંજણ મારી માએ આંખે ને હરખ ગીત ગાતી હતી. નરપતિ ગોરઠ તણા નવગણ મારી બેન કરજે ભૂપતિ. કામળીની ભેટ વાળીને આયરાની આંજણ આંજીને આવી હતી. અને પછી શું કહે છે
વધુ જાણ હું લખતી નથી તને નરપતિ સમરણ ન હોય તો ઓલા તેવા જ બોદર તણી યાદી હજુ દિલમાં હોય તો હું બાપુ પટાધર તણી બેટી આજ ધીરજ ખૂટી દઈ ધ્રુજતી નરપતિ હોરઠ તણા નવગણ મારી બેન કરજે ભૂપતિ. અને હવે ભાઈ બેન નો પ્રેમ બતાવે છે કે દિન એક તું મમતા તું તારે મને બેન કહીને બોલાવતો મારા લગન ને દિન માંડવે મારો ભાઈ થઈને માલતો દીધેલ અમને બોલી એને યાદ કરી લે અધપતિ નરપતિ હોરઠ તણા નવઘણ ભેર કરજે ભૂપતિ. છેલ્લે ભગત બાપુની એક કડી મને બહુ ગમે છે. હે વીરા નવગણ તું આવ નહીં તો હું પછી અમીર હુમરાના રોટલા ઘડું એની ઓઢણી ઓઢું એવું તું માને છે? એ વાતમાં માલ નહીં. હું આયરાણી છું મને મરતા આવડે હો. કાગ બાપુ કહેતા કે વિધિ લેખે નો તું જરીએ તાર બરો વીરા કાપડું મારું રુધિર બરો એમાં કોમળ રે સમીએ નદરો અવતી જો વિદ્યા પછી આવીશ તો કોટ કાપડ કોરની વાત લડી મારી લાશ પરે તું ઓઢાડી જાજે શમશાનની સેજની ચૂંદલડી મારી લાશ પરે તું ઓઢાડી જાજે શમશાનની સેજની. જાઓ બાપુ. હવે આમ તો સમય બહુ થયો છે ઘણો પણ લઈ લઉં હવે થોડુંક વાંધો ને હકલ ડકલ નહીં કરો ને મને વાતમાં 5-7 મિનિટની વાત છે પણ પછી ઓલું થાય તો મને મોત થઈ જાય મારે પછી કારણ કે ઘણા સમયથી બેઠા હોય એનો વાંક ન હોય એને ઊભું થવું હોય. હવે લઈ લઉં રામ મામાની વાત છે દોર આખો એવો થયો એટલે છેલ્લી આ વાત લઈ લઉં છું. રાજસ્થાનની ધરતી બનેલી સત્ય ઘટનાનો પ્રસંગ જે વાત કરવા જઈ રહ્યો છું એની ત્રીજી પેઢી હજી છે. કાના મામા ડાંગર આ એમ તો છે ને પણ એ ઉપર જાય તો કાના મામાથી ઉપર જાય તો એમ તો ચોથી પેઢી કાના મામા પછી એ ચોથી પેઢી હશે. તમે એની પેઢી અરે વાહ કાના મામાના દીકરા અરે વાહ વૈશ્રામભાઈ મહેતાના 500 રૂપિયા જમાદાર વાંકાનેર વૈશ્રામભાઈ મહેતા એમના તરફથી 500 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. કાના મામાની તબિયત હમણાં થોડી મને વાવડ મળ્યા કે તમને રાજભા બહુ યાદ કરે એકવાર આવી જાવ પણ અમે હમણાં હા ઉપાડા લીધા છે એટલે મેં કીધું મહિનોથી લડી લઈ મામાને માતાજી નવરા રાખે પછી હું જઈશ તો ખરો. પણ જબરજસ્ત ઘટના છે આ. અમુક વાતો બુદ્ધિને એક બાજુ મૂકો ત્યારે મિત્રો સમજાતી હોય છે. આ જેવી તેવી ઘટનાઓ નથી. અને આ વાતનું પાછું ગૌરવ હું ઈ કહું કોઈને એવું અવળું લાગે તો પછી આયર એક જ ગૌરવ લે વાંધો નહીં બાકી નકર સમગ્ર ભારત ગૌરવ લઈ શકે. 18 વર્ષને ગૌરવ લેવાય કે ભારતમાં આવી ઘટના બની છે. આ અમુક વાતો એવી છે દેવાજ બોદર કોની આબરૂ રાખી હતી
આખા જુનાગઢની 999 પાદરની જો દેવાજ બોદર દીકરો ન આપે તો હિન્દુ બધાય ખાલી નહીં મુસલમાન હોતી બધાની આબરૂ જેટલા હોત ને જુનાગઢ જિલ્લા 999 પાદરમાં બધાયની આબરૂ દેવાજ બોદર રાખી. કારણ કે 999 પાદરમાં 18 વર્ણના મુસલમાનમાં કોઈ એક એવો નહીં હોય કે એના રાજાના એક દીવાને હાચવી શકે એવો. બધાયની આબરૂ રાખી છે અને બધાય એનું ગૌરવ લઈ શકે. ભલા માણસ જેમાં જન્મા હોય તો ચોક્કસ લઈ શકે, પણ ગૌરવ બધાને લેવું જોઈએ. એટલે રાજસ્થાનની ધરતી સિરોહીનું પાદર અને રાજા અને ચારણ ચોપાટ રમે છે અને એમાં પાહા નાખે છે. એક પછી એક આમાં પાહા પડતા જાય. એમાં થોડાક ચારણના પાહા છે એ નબળા પડે અને સિરોહી મહારાજના પાહા થોડાક મજબૂત આમ હરખા પડતા હોય એવું થવા માંડ્યું. ચારણ ગોઠણિયા પર થઈને આમ આમ કરી અને જેને કહેવાય આમ કરીને આમ પાહા નાખતો જાય ને બોલતો જાય કે હે પાહા, મારા સૌરાષ્ટ્રની ધરતીના આયરોની દાતારી હજી જીવતી હોય અને અમીરાત ને ખમીરાત ને એનો આશરો દાતારી જીવતી હોય તો પડ પાહા પોબાડો. આવ્યા પાહા ભાઈ બીજી વાર મારા સૌરાષ્ટ્રની ધરતીના આયરોની દાતારી જો હજી પણ એમને હોય તો પડ પાહા પોડે. એક પછી એક ઢાળા આવવા માંડ્યા. એ ચોપાટનો કાન પકડીને આમ કરીને આમ પકવી નાખ્યું, કીધું ગાડે મારે બેઠા છો ગીત બીજા ના ગાવ છો? વિરાટ, તમે વખાણ કરો એ સાચી વાત છે, વાંધો નહીં. તમે ક્ષત્રિયોના પછી દરબારોના કરો કે આયરના સાચા જ વખાણ કર્યા છે, પણ એ બધું હતું તે દી હતું. એ સમય થઈ ગયો. હવે અટાણે પડ પાહા પોબાડ કરો એ ન હાલે. અટાણે કોઈ માથાય નો દી અને કાંઈ નો દી. આ બધા પછી ડગાઈચા ડાંગર હોય તો ભલે, દેવાજ બોદર હોય તો ભોજો મકવાણો હોય તો ભલે, જેટલા જેટલા એ દીધા જે હોય તે. હવે કોઈ માતા દેવા ન હોય કે. પણ વાત તમારી સાચી છે મહારાજ, પણ હું કદાચ ખોટું બોલતો પણ આ નિર્જીવ પાહા એમ કે છે ગજી દાતારી છે. જોની એનું નામ લઈને નાખ્યા તો આવી ગયા એનું કે તો સાબિત કરી દો. કે સાબિત ન થાય તો કે સાબિત ન થાય તો હું ચારણ મારું માથું ઉતારી દો. એમાં બીજું આવે નહીં. તમારી કચેરીમાં આવીને મોકલો તમારો એક વિશ્વાસુ માણા હારે અને કરી કંકુના અને ત્યાંથી 2 ઘોડા જેથી નીકળી ગયા કે આયરનું માથું લઈને આવવાનું છે. કોણ સૌરાષ્ટ્રમાં આયર માથું દે એવો છે? અને નીકળી ગયા ત્યાંથી. વિશ્વાસુ માણસને જે વાત કરી હતી એ ચારણને નહોતી કરી કે આમ નહીં આમ કરવાનું છે. આયરે જે મોકલ્યો હતો ને એ તે શું કીધું તું એ છેલ્લે ખ્યાલ આવશે. પણ ચારણને પછી એને કીધું. પહેલા તો નીકળી જ ગયા અને આવ્યા. ઘણા બધા ગામમાં ફર્યા છે. ટૂંકમાં વાત કરું, કચ્છ કાઠિયાવાડની ધરતીમાં જે મામાને જઈને કે મામા માથું જોઈ તો કે ભાણુભા બધી વાત સાચી છે. કે તો ભેહું લઈ જા, જમીન લઈ જા. જમ્યું ભેહું સિદ્ધતા ભૂપતિ જમ્યું સિદ્ધતા જે નર ગયા નાકારે એની વાટે નોરી વીરડા. ટૂંકમાં વાત કરું તો એ થાતા ઉમરાળીનું પાદર આવ્યું હોય છે અને અડાફીડ આયર અને રામ મામા બરોબર ઈ રામ ડાંગર બહાર ગામ ગયેલા, ઘરે નહીં. અને જોગમાયા જેવી આયરાની છે એમને ડેલી આવીને કીધું કે મામા ઘરે છે. એટલે સામે જે કઈ જવાબ મળ્યો છે નહીં, પણ ઘર થોડું ભેળું લઈ ગયા. પધારો પધારો. એટલે કીધું કે ના તો અમે સોરે જઈએ છીએ. એ વખતે એક જૂને જમાનો હતો કે ભાઈ મહેમાન કોઈ ગરદણી કરે ન હોય તો એના હોકા પીતા હોય તો હોકા ને કહું બાન ખાવાનું બધું સોરે વયું જાય. એટલે સોરે જઈને બે આવે તો એ કહેજો. ટૂંકમાં આયરાણી આવકારો દેવા જ્યારે ડેલી આવ્યા હતા તો એ શેરો જોઈને વર્તી ગયા હતા કે આ વખતે કવિરાજ આવે છે, મિત્ર છે ઘણી વાર, પણ આ વખતે કંઈક બીજી ભાત હોય એવું લાગે. એ ખબર પડી ગઈ. ટૂંકમાં વાત કરું, રામ ડાંગર ઘરે આવે અને આયરાણી એને વાત કરે છે કે ચારણ તમારા ભાઈબંધ આવ્યા છે, કવિરાજ ચારણ દેવા આવ્યા છે અને આ વખતે કંઈક આકરું નીમ લઈને આવ્યો એવું મને દેખાણું હો. અરે હારું 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 ગણગતી દોટ મૂકી કવિરાજ પધારો પધારો ઘેરે આવો. હાથ મામા એમ ઘેરે નો આવું, વચન દે. કે વચન તો વચન જ હોય ને, એમાં થોડું આયરનો દીકરો બોલે એમાં બીજું આવે. જે માગી આપી દે એમાં બીજું હોય જ નહીં મામા. પછી ગેંગે ફેફે કરવા માંડો તો તમારી એ જાય ને મારી એ જાય આબરૂ. કે ભાણુબા પૂછવાનું ન હોય આયરનો દીકરો છું કે તો તારું માથું જોઈશ. ઓ ઈ ક્યાં ઉસીનું લેવા જવાનું, ઉતારી લેજો જઈ હોય ત્યાં હાલો ઘરે હીરામણ થઈ ગયા. એમાં થોડું બીજું આવે કે હું વાત કરે મામા કે હા કે પણ કેટલે ઠેકાણે ફર્યા હોય એ ફર્યા હોય ઈ દે હોય, પણ હું આપી દેવાનું છું. તારે કઈ ઉતારવું છે એ કેની ચારણ દેવ. પછી તો રોકાણ આવ. આખી વાત કરી કે આવી રીતે પાહા નાખતો તો મેં વડ બકીને આવ્યો છું.
શાબાશ કવિરાજ શાબાશ. આ માટીમાં કેદી મળી જાય એનું કાંઈ નક્કી નથી. કેવા કેવા આવીને વયા ગયા, સિકંદર જેવાય વયા ગયા અને બીજાય વયા ગયા. આમાં કઈ શું થાય કઈ નક્કી નથી. આ 100 વર્ષે વયું જવું એના કરતા અટાણે કોક ઇતિહાસમાં નામ લખાઈ જાય. એમાં માથું માંગવામાં એટલી કાંઈ વાર હોય પણ ચારણ રોકાઈ ગયો છે. પછી તો એને આમ એમ થાય કે જેટલા દી મામો જીવો એટલા દી, 1 દી 2 દી 5 દી 15 દી કાયમ આયર એમ કે રામ ડાંગર કે ભાઈ હવે માથું ઉતારી લ્યો કવિરાજ, મોડું થાય. કોક કે આ ફોલ આવતો હોય છે કે ના હજી મામા મારે થોડાક દી મહેમાન ગતિ કરવી છે. હવે ઈ ખોરડાએ સ્વામિનારાયણ ધર્મ અંગીકાર કરેલો, સ્વામિનારાયણ ધર્મ સ્વીકારેલો. શ્રીપતિ મહારાજ એ વખતે વળતા એમને સમાચાર મળ્યા કે રામ ડાંગરે માથું આપી દીધું છે ચારણને. હોડ બકી ગયો ચારણ, એમાં માથું આપ્યું, હમણાં ઉતારી લેવાનો છે. ત્યાંથી શ્રીપતિ મહારાજના પોતાના ગુરુ કહેવાય, જે ધર્મની ગાદી કહેવાય, ત્યાંથી સમાચાર મળ્યા કે તમે સ્વામિનારાયણ ધર્મ સ્વીકાર્યો છે, તમારાથી શરીરનો કોઈ પણ ભાગ ખંડિત ન કરી શકે, ખંડિત ન કરી શકાય. અને ખંડિત કરો તો તમે ધર્મ ભ્રષ્ટ થયા છો. આને ધર્મ સંકટ કહેવાય મિત્રો. એક બાજુ ચારણને વેણ આપી દીધું છે, એક બાજુ આ બાજુથી પોતાના જે ધર્મને સ્વીકાર્યો છે એ ધર્મના ધર્મગુરુ એમ કહેતા હોય કે આ ખંડિત ન થઈ શકે. આ તો ઘણા પૈસા ખિસ્સામાં મિત્રો ભાળી ગયો તો કે મારા ખિસ્સામાં રૂપિયા હતા અને ઓલો ભાળી ગયો પછી મને એને માંગ્યા ને મારે ધર્મ સંકટ થયો. આને ધર્મ સંકટ કહેવાય? ધર્મ સંકટ કંઈક બીજી વસ્તુ છે. એટલે ખબર પડી ને પછી આયર મૂંઝાણો. હો ભાઈ, ચારણને ખબર પડી કે મામો મૂંઝાણો. કેમ મામા? તો કે બસ વાત આ છે કવિરાજ, હવે હું ગેંગે ફેફે કરું, તમે એમ કહો વેણ ફરી ગયા. હવે જે થાય તારે જે કરવું હોય તારા હાથમાં છે કવિરાજ, મને કાંઈ હુજતું જ નથી હવે. આમ કારણ કે જે ધર્મ સ્વીકાર્યો એના માટે તો કદાચ ગમે એમ થઈ જાય તો એમાં બીજું ન આવે. અને આ બાજુ તને વેણ દીધું છે કવિરાજ, હવે શું કરું? તો કે એનો રસ્તો હું કાઢું. કાં તો તું તારા હાથે માથું ઉતારી દે ને તો ત્યાં ખંડિત કર્યું કહેવાય. કોક ઉતારી લે તો ઉતારી લીધું કહેવાય. હે એમાં હું ઉતારી લઉં તો વાંધો નહીં એમ. વાહ કવિરાજ, ભેટી પડ્યો રામ ડાંગર. વાહ કવિરાજ, તે તો રસ્તો કાઢ્યો. મારું જીવન, મારો મનખો સુધારી દીધો કવિરાજ. ભાણુભા, મારો મનખો સુધારી દીધો. હવે મોડું નથી કરવું. હો, અને ટૂંકમાં બ્રાહ્મણોને બોલાવ્યા, ચારણોને બોલાવ્યા, ગામ ભેળા થયા, મોટું જમણવાર રાખ્યું, અબિલ ગલાલ મીંડા ઉડવા. બ્રાહ્મણો છે એ શ્લોકની જેને કહેવાય ધોધ વહવા માંડ્યો બ્રાહ્મણોના મુખમાંથી શ્લોકનો. એક બાજુ ચારણોએ ચંડિકાના જેને કહેવાય છંદો ઉપાડ્યા. આકાશ પાતાળ ધુંધર અંબર નાગ સુરનર પાય નમે દિગપાળ દિગંબર ગાંઠકી ડુંગર સાતવી છાયર તેણ સમે નવનાથ ને નર સોસર નારીએ હાથ પ્રસારીએ તેમ હરિરવરાય રવસીય જગ પ્રવસીય વકળ વેસીય ઈશ્વરી જોતે પ્રલંબા જોગ દંબા ગાધ ગંબા ઈશ્વરી બદનમ જળંબા ચંદ્ર બંબા તેજ તંબા તું ખરી હોતે અથાકમ બીર હાકમ બજે ડાકમ બમણી જગમાય પરચો દીઠ જાહર રાસ ગાવડ રમણી અફા મંડળમાં જોગણીઓ જાણે રાસ લેવા આવતી હોય અને આ જોગણીઓ આવજો ખબર ભરવા માટે રામ ડાંગર જાણે શક્તિને લોહી પીવરાવવા માટે આહવાન દેતો હોય. અને આ બાજુ તરવાર હાથમાં લીધી ભાઈ ચારણે. મોટો એક ત્રાહડો રાખવામાં આવ્યો, ઢોલની માથે દાંડિયું, ચારણો છંદ બોલે, ભૂદેવો શ્લોક બોલે, અબિલ ગલાલ ઉડે. ધીરે દઈને કીધું કે હે ભાણુભા, ચારણ દેવ, એક જ ઝાટકે માથું ઉતરી જવું જોઈએ, મને ભૂંડો ન લગાડતો. આ ગામ મને જીવવા નહીં દે. કવિરાજને રોટલો ખવડાવીને ફોહલાવી લીધો હોય છે તો ઘા ફરી ગયો. ઘા નો ફરવો જોઈએ કે ચારણ શું માથું માગવામાં ફરવું નથી, ઘા થોડો ફરે. અને આમ ડાલા જેવું માથું જેને કહેવાય હવત જેવું માથું એ રામ ડાંગરે ત્રાહડાની માથે રાખ્યું. આ ઉમરાળીનું પાદર જે હજી કાનામામા ડાંગર જીવે છે, કાનામામા ડાંગરના બાપુ ઉકાબામા ડાંગર અને એના બાપુ રામ ડાંગર, એટલી જ વાત છે. આ કઈ કોઈ 500 વર્ષની વાત. અને આમ ડાલા જેવું માથું જેને કહેવાય ત્રાહડા ઉપર રાખ્યું. ચારણે તરવારને જેને કહેવાય હાથમાં લઈ ફેરવીને હોય જાટકીને ઘા કર્યો, કચરો ધૂપ કરતો. પણ પાઘડી લઈને ગઈ ભાઈ તરવાર, ત્રાહડો કાપીને ધરતી માથે વહી ગઈ. ધ્રાપ કર પાઘડી લઈ લીધી, માથાને કઈ ન થયું. બે હાથ કપાળ દઈને રામ ડાંગર બેહી ગયા ધરતી માથે. જય ચારણ. આયરને ફૂંડો લગાડ્યો, ચારણ ઘા સૂકી ગયો. કે જે ચારણ માથું માંગવાનું ન ચૂકે એ ઘા થોડો ચૂકે. કે તો ક્યાર્યો વિશ્વાસુ માણસ સિરોહી મહારાજ નો હારે છે, એને નમારે છેલ્લે એને મને હમણાં કીધું. વાત થઈ ગઈ હતી કે આમ નહીં ને આમ કરવાનું છે. માથું દેવા તૈયાર થઈ જાય ને નાહુદીનું જ હતું. બાકી તારા જેવા દાતારના માથા ઉતારી લઈ તો દુનિયા દાતાર વગરની થઈ જાય. ભલા માણસ, તારું માથું ઉતારવાનું હો, દુનિયા દાતાર વગરની થઈ જાય. તું તો કરોડ દિવાળીઓ તપે બાપ, પણ તે વેણ રાખ્યું. અને પછી ચારણ ત્યાંથી વેણ લઈ
અને હારે તેથી એને એમ કાનામાં એમ કહેતા હતા કે હારે ગયા હતા પાછા કાનામાં મેં પછી આ વાત મને કરેલી મેં પેલા વાત કે હારે પછી રામ ડાંગર ગયા હતા મહેમાન ગતિ કરવા સિરોહી મહારાજ પાસે અને ન્યા ગોઠણિયા પર થઈને ચારણ કહેતો હતો કે સૌરાષ્ટ્રના આયરની દાતારી જીવતી હોય તો પડ પાહા પોબાડ ભલા માણસ તેથી પાછો આવી અને સિરોહીની કચેરીમાં ઈ આયરને હારે લઈ ગયો તો ચારણ પાછો ચોપાટ રમતો હતો આ માન આ જેને કહેવાય માણ આ પણ આ ટેક હમણાં સુધી જાળવી રાખી હતી એવા આયરું આજની એટલે આ બધી વાતો કરવાનો છેલ્લે નિચોડ શું એમ ભાઈ અટાણ સુધી મેં રાડ્યું નાખી તમે સાંભળ્યું બધું કર્યું આનો નિચોડ શું કે પગલું ભરતા પહેલા વિચારાય કે આવા થયા હોય તો હું આયરનો દીકરો છું ને મારે થોડીક થાય એટલી તો મારે ટેક રાખવી પડે હાવ મારાથી જેમ આવે એમ ન જીવાય એટલે એક કડી કહી મારા શબ્દોને વિરામ આપું છું કઈ પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે દાનું ખવડાવી મન ગાવાનું કૃત સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી ધન વાપરવાનું દ્વારકાધીશની ભારત માતની 9 લાખ લોબડિયાળીની નમ પાર્વતી પતિ હર હર મહાદેવ